હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં દસો. તો સવારમાં આપણે થઈ ગઈ છે શરૂઆત અને ભાખરીનો લોટ બંધાઈ રહ્યો છે. સવારમાં આપણે કેમ છો નેવિલભાઈ? સવારમાં બસ હું કે આયુષભાઈ? ઓનલાઈન મગાવ્યું હતું કાલે, તે આપણે ઓર્ડરમાં અત્યારે આવી ગયું છે. તેલ ને એવું બધું મગાવ્યું હતું. અડધું આવ્યું છે, અડધું બાકી છે. એનું શાક બનાવવાનું છે. ચણાનું શાક છે. ચણા ફ્રાય. આજે ચણાનું શાક બનાવવાનું છે. તો શેઠુભાઈ ચણાનું રેડી કરી નાખ્યું છે બધું, અને આયુષભાઈ ભાખરીનું કામ કરી રહ્યા છે. હેલો ગાઈસ, તો આપણે નીકળી ગયા છે અત્યારે બહાર. ક્યાં જવું છે આયુષ? ક્યાં જવું? કેનેડાની ટ્રામ્પમાં આટો મરાવી. ટ્રામમાં આટો મરાવી. મિની ટ્રેનમાં આપણે જવાનું જોવા, ખાલી આમ બહારથી જોઈ લેવું, અંદર નથી જવાનું. અને મસ્ત વેધર છે, તડકો આવી ગયો છે. તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ મફતમાં લઈ જાય. આપણે મસ્ત વેધર છે આજે, તડકો છે, વાદળા છે નહીં. અને આપણે નીકળી ગયા છે અત્યારે 5 વાગી ગયા છે, અને હજી આપણે એક રાઉન્ડ મારવા નીકળ્યા છીએ, આંટો મારી. શું કેવું છે? મસ્ત વેધર છે અને પવન ઠંડો છે, મસ્ત પવન ઠંડો આવી રહ્યો છે. તો આપણે આંટો મારવા નીકળ્યા છીએ અત્યારે, અને તમને ટ્રેન બતાવશું આજે કેનેડાની. તો ગાઈસ, ટ્રામ પાસે આપણે પહોંચી ગયા છીએ. આ ટ્રામનું સ્ટેશન છે અને આ ટ્રામ છે. આ ટ્રામનું સ્ટેશન છે, તમે જોઈ રહ્યા છો. પબ્લિક બધી આમાં ફ્રીમાં ટ્રાવેલિંગ કરી શકે છે. એટલે જેની પાસે ન હોય એ ફ્રીમાં ચડી શકે છે. બાકી નકર આમાં ટેપ સિસ્ટમ છે, તમે કાર્ડને ટેપ કરીને અંદર પ્રવાસ કરી શકો છો. આમાં આગળ પાછળ બે બાજુ ડ્રાઇવિંગ સ્પોર્ટ્સ આપેલા છે. બે બાજુ ચલાવી શકો, આગળની બાજુ બી અને પાછળની સાઈડ બી. તો તડકો મસ્ત આવી રહ્યો છે, અને અમે ઘર તરફ હવે જઈ રહ્યા છીએ. નયનભાઈ પણ ચાલી રહ્યા છે, અને આયુષભાઈ પણ સાથે છે, સ્નેપ ઉતારી રહ્યા છે. ને કેનેડાના વીકેન્ડમાં છે ને બપોરના 5 વાગ્યા પછી તો બધા મોલ બંધ થઈ જાય છે. જ્યારે આપણે સુરતના તો મોલ અમુકના 5 વાગ્યા પછી બધા ઓપન થાય લેટ નાઇટ સુધી. અહીંયા થોડીક ઊંધી સિસ્ટમ છે ભાઈ, કે આપણે મોલ હોય ને એ બધું બંધ થઈ જાય. વીકેન્ડમાં એ લોકોને રજા જ હોય, અને વીકડેમાં એ લોકો છે ને ચાલુ રાખે બધું. એટલે શનિ રવિ રજા હોય બધી જગ્યાએ, વહેલા હાર બધું બંધ થઈ જાય. આપણે ગુજરાતીઓને વીકેન્ડમાં જ શોપિંગ કરવાનું બંધ થાય, તારે જ આ લોકો રજા ઉપર હોય. તમારે હું શોપિંગ કરવી? હે, જોબનું કેમ છે અહીંયા કેનેડામાં? બસ અપ્લાય કરતા રહ્યો, મારી જેમ મળશે ક્યારેક. મળી જાય? નહીં લાગે. ના મળી જાય. ફૂલ ટાઈમ માટે તો છે જ તે. ફૂલ ટાઈમ માટે પાર્ટ ટાઈમ માટે નથી. પાર્ટ ટાઈમ માટે બહુ અઘરું છે. સ્ટુડન્ટમાં પાર્ટ ટાઈમ માટે મળવું. તો કેનેડામાં અત્યારે જોબ તો મળી જાય છે, પણ ફૂલ ટાઈમ વાળાને મળી જાય છે. પાર્ટ ટાઈમ વાળાને થોડુંક અઘરું છે, પણ અપ્લાય શરૂ રાખે તો તેને પણ મળવાના ચાન્સીસ છે. આપણે આ ભાઈ એમેઝોનમાં જોબ કરી રહ્યા છે. કેવું કામ આવે એમેઝોનમાં? એમેઝોનમાં બહુ મસ્ત કામ આવે. બસ 10 કલાક ઘોડાની જેમ ઊભું જ રહેવાનું, બેહવાનું નહીં. નાઈટે બધી ગોઠવા કરવાની, સ્કેન કરી. અને તમારો પે શું છે? પે છે 21 નો પે છે મારો નાઇટ શિફ્ટમાં. આતા પડે કેટલા? ટેક્સ કેટલો લે? કેનેડાની ગવર્મેન્ટ ટેક્સ આપણે બહુ બધો લે છે, તો આપણે જાણીએ કે કેટલો ટેક્સ લે. મારો ટેક્સ અત્યારે તો 7.5% છે, પણ આમ રેગ્યુલર ટેક્સ 20% નો કપાય એમેઝોનમાં. તો આ રીતનું છે આપણે કેનેડામાં. તમારે ટેક્સ કપાય છે? ટેક્સ ભરતો જ નથી. કેમ? આપણે જોબ હોય તો તો જોબ નથી એટલે ટેક્સ નથી. કોલેજની ફીમાંથી તો ભરો છો ને ટેક્સ? ભરવો પડે. તમારી ફીસ કેટલી છે કોલેજની? 13 એક વર્ષ. એક વર્ષની $13,000. 13 લાખ. $19,000. $19,000. તમે સાચી પ્રાઇસ કહો, તમે ઊંધું ન ભરો. जोर से बोल के लोगों को स्कीमें बता दे। 13 લાખ રૂપિયા છે એક સેમની ફી. એવા અમે કેનેડામાં 4 સેમ આવે.
એક વર્ષની 1 લાખ રૂપિયા ફી વધી ગઈ કોનેસ્ટોગાની. પહેલા 18,000 માં થતું હતું, હવે એ $19,000 માં થાય છે. તમે કેનેડાના ડોલર કયો છો કે લાખ રૂપિયા કયો છો એ નક્કી કરો. લાખમાં વાત કરવાની. કેનેડામાં આ રીતની સાયકલ આવે છે જેમાં પેન્ડલ ન આવે, મતલબ લીવર વાળી છે. આ સ્કેન કરો અને પૈસા પેમેન્ટ કરીને તમે ચલાવી શકો છો. જેટલા કિલોમીટર ચાલે તે પ્રમાણે પૈસા કપાય છે. આ આપણું કેનેડાનું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. તમે આમાં ગમે ત્યારે સ્કેન કરીને યુઝ કરી શકો છો અને પછી પૈસા કપાય એટલે મૂકી દેવાનું, ક્યાંથી લીધું હોય ત્યાંથી ઠેકાણે એમ. આ એવું છે. એ જ તે ઓલી સાયકલ છે અને આ સ્કૂટર છે. તો ગાઈસ આયુષભાઈ આપણે રિઝ્યુમ એડિટ કરે છે. દાંત હું કાઢે છો? હાલ જમવા તને કહેવાય. આવું પણ રિઝ્યુમમાં એટલું બધું શું છે તે તું એડિટ કરે છો અત્યારે? એક્સપિરિયન્સ એડ કરતો છું. હા પણ એ બધું કર, પણ અત્યારે પહેલા આપણે જમવાનો ટાઈમ કેટલા 9 વાગ્યા. આપણે જાણે 9 વાગ્યા જમી લેવી છે એમ કે છે. 9 વાગ્યામાં તો ખાઈ જ લેવાનું હોય ને મારો ભાઈ. 9 વાગે જે આપણે બનતું હોય છે. ટાઈમ જોઈ લો તમે, 9:08:56 થઈ ગઈ છે. તો એ જે આયુષભાઈને લગ્ન કેટલી છે જોબ કરવાની કે ભાઈ હજી લેપટોપમાં અપ્લાય જ કરે છે. હાલ ખાવા એમ કહો. બધાની કોમેન્ટો આવે છે કે તું ભાઈ ખાવા હાલ એમ. ઓ આ છે લાઈવ વાલે છે. તું ભાઈ જોબ જ અપ્લાય કરશો, લાઈવ ભલે નો હાલતો હોય, પણ તું જોબ એટલી અપ્લાય કરશો ને કે દરરોજ બધા મિત્રો કોમેન્ટ કરે છે. દાંત હું કાઢે છો? હેલો ગાઈસ, તો આપણે ભેળનો પ્રોગ્રામ રાખેલ છે. નાઈટ કાના પેમેન્ટ આલ બધા વાળી દે ઊંધું. તો ભેળ મસ્ત બનાવી રહ્યા છે. આપણે ચવાણું પણ નાખવાનું છે, બટાકાનો મસાલો પણ નાખવાનો છે અને ચટણી પણ બનાવી નાખી છે. આંબલીની ચટણી નેવિલભાઈ બનાવી છે. હવે બટાકાનો મસાલો નાખી દો. આંબલી છેલ્લે નાખીશું. આપણે સેવ પણ છે એટલે ધાણા થોડાક આપણે લઈ લઈએ. તો આપણે મસ્ત ભેળ તૈયાર થઈ ગઈ છે. આંબલીની ચટણી નાખી દે. બધી નાખી દેવી છે. સેવ છેલ્લે. લીંબુ ને મસ્ત આંબલીની ચટણી ખાટી છે એટલે લીંબુ રહેવા દઈએ આપણે.